ગયેલા 2 ડ્રાઈવરોને ફરજમાં બેદરકારી બદલ ફરજમાંથી દૂર કરવામાં આવેલ, જેના અનુસંધાને ગઈકાલે સવારે સાવન મારોડા કે જે હંગામી વોર્ડ પ્યુન તરીકે હળવદ નગરપાલિકામાં ફરજ બજાવે છે તે નગરપાલિકાની સેનિટેશન શાખામાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર ઓફિસરને રજૂઆત કરવા આવેલ. આ સમયે તેઓએ ઉગ્ર બની એસઆઈ અને ફાયર ઓફિસરને બીભત્સ ભાષામાં ગાળાગાળી કરી હતી અને પાણી શાખાના ઇન્ચાર્જ કર્મચારી કિશન મંડલીને ફોન ઉપર પાણી શાખાના કર્મચારીનું માથું ફોડી નાખવામાં આવશે તેવી ધમકી આપી હતી. આ ધમકીના અનુસંધાને નગરપાલિકા દ્વારા સાવન મારોડાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા હતા, જેના અનુસંધાને તમામ રોજમદાર સફાઈ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલ છે અને અમોની ફરજમાં રૂકાવટ કરવા માટે અસ્પૃશ્યતાને અમો પ્રોત્સાહન આપી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો અમારા ઉપર ખોટા અને પાયા વિહોણા લગાવેલા છે. સાહેબ, આગળની રણનીતિમાં શું પગલાં લેશો તમે? આગળની રણનીતિમાં સાવન મારોડાને કાયમી નોકરી પરથી દૂર કરવામાં આવશે. હું 8 મહિનાથી હળવદ નગરપાલિકામાં ફરજ બજાવું છું. 8 મહિનાથી આપણે સફાઈ કર્મચારીઓના તમામ નાના મોટા ફરિયાદોનું સુખદ નિવારણ કરેલ છે. તેમ છતાં પણ સફાઈ કર્મચારીઓ આવી નજીવી બાબતે હડતાલ ઉપર અચોક્કસ મુદતની હડતાલ ઉપર બેસે છે. હું તમામ સફાઈ કર્મચારીઓને પણ અપીલ કરીશ કે તેઓ પોતાના કામ પર ઝડપથી પરત ફરે, અન્યથા હળવદ નગરપાલિકાને બીજા રોજમદાર સફાઈ કર્મચારી રાખવાની ફરજ પડશે. જય ભીમ, જય વાલ્મીકી. ઘણા સમયથી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ, મોટાભાગના ડ્રાઈવરો અને હું સાવન રણછોડભાઈ મારોડા વોર્ડ પ્યુન તરીકે ફરજ બજાવું છું. પણ ગત દિવસના રોજ એક એવી ઘટના ઘટી કે અમે 11 વાગે જ્યારે નગરપાલિકાની સેનિટેશન શાખામાં અમે જ્યારે ગયા હતા ત્યારે ત્યાં એસઆઈ શ્રીને મળવા ગયા હતા, પણ રોહિતભાઈ મહેતા પણ હાજર હતા અને અમારી રજૂઆત એવી હતી કે સાહેબ, જે કંઈ ડ્રાઈવર ડોર ટુ ડોરમાં છે તો એક સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ ગાડી બગડે તો ગાડી રિપેર કરાવાય, કોઈના ચૂલા બંધ કરી એ કર્મચારીને ઘરે ન મોકલાય. આટલી માનવતા તો નગરપાલિકા નહીં, કોઈ પણ સંસ્થામાં હોવી જોઈએ. આ એક માનવતાના ધર્મે અમે જ્યારે રજૂઆત કરવા ગયેલા ત્યારે રજૂઆતને થોડું ઉગ્ર સ્વરૂપ રોહિતભાઈ મહેતા દ્વારા આપવામાં આવેલું અને અમારી સાથે ખીનાખોરી રાખી ચીફ ઓફિસર સાથે કાનભમેરણી કરી અને સાંજના 6 વાગ્યાના સુમારે મને છૂટા કરવાનો આદેશ આપી દીધો છે. એ આદેશ હજી મેં સાઇન કરીને રિસીવ પણ નથી કર્યો અને મને કોઈ કાગળ પણ નથી પડ્યો. માત્ર ને માત્ર ડિજિટલ ઇન્ડિયા બનાવવાના મોદી સાહેબના સપનાને ધ્યાનમાં લઈને મને વોટ્સએપથી છૂટો કરવામાં આવ્યો છે. આવી તો કેવું ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ નગરપાલિકા બનાવવા જઈ રહી છે? વિશ્વગુરુ ભારત બનાવવાનું છે તો શું આ રીતના વાલ્મીકી સમાજના રોટલા છીનવીને તમે વિશ્વગુરુ ભારત બનાવવા જઈ રહ્યા છો? આ વાલ્મીકી સમાજની આ સફાઈ કામદારોની એક જ માંગ છે, અમને 3 કર્મચારીને પૂરા માન સન્માન સાથે જ સ્વીકારવામાં નહીં આવે તો પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાળ, ગાંધી ચિંધ્યા માર્ગ પર જવાની જરૂર પડશે. રોડ રોકો આંદોલન, નગરપાલિકા તાળાબંધ, આત્મવિલોપન કરવો પડશે તો પણ અમે તૈયાર છીએ. જો આગામી દિવસોમાં જરૂર પડશે તો અમે ઈચ્છા મૃત્યુની પણ મંજૂરી રાષ્ટ્રપતિ પાસે માંગવાની તૈયારી દાખવી છે. જય ભીમ, જય વાલ્મીકી.